ખેડબ્રહ્મામાં જનતાને પાણી માટે વલખા, સંપ વરસાદી પાણીમાં ગરકાવ. ખેડબ્રહ્મામાં જનતાને પાણી માટે વલખા, સંપ વરસાદી પાણીમાં ગરકાવ. તાજેતરમાં વરસેલા મુસળધાર વરસાદને પગલે સાબરકાંઠાના ખેડબ્રહ્મા શહેરીજનોને ચોમાસાની ઋતુમાં પીવાના તેમજ વપરાશ માટેના પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે. એક જ રાતમાં 12 થી 15 ઇંચ જેટલા વરસેલા વરસાદને લઈને ખેડબ્રહ્મા પાલિકાનો પાણીનો સંપ વરસાદી પાણીમાં ગરકાવ થયો. તેને પગલે સંપની મોટરો સહિત 25 લાખ લીટરના પાણીના સંપમાં નદી નાળા સહિત ગટરના પાણી ભરાઈ જવાને પગલે સાફ સફાઈ સહિત ઇલેક્ટ્રોનિક મશીનરી ખરાબ થઈ જતા સ્થાનિકોને પાણી માટે ભારે પરેશાની થઈ રહી છે. ખેડબ્રહ્મા શહેર વચ્ચેથી પસાર થતી હરણાવ નદી પાસે કરોડો રૂપિયાને ખર્ચે પાલિકા દ્વારા બનાવાયેલ મુખ્ય પાણીના સંપમાં ભારે વરસાદે તારાજી સર્જી છે. 25 લાખ લીટર પાણીનો સંગ્રહ કરતા સંપમાં નદી નાળા સહિત ગટરોના પાણી ભરાઈ જવાને પગલે સંપમાં રહેલા ઇલેક્ટ્રોનિક સાધનો સહિત સંપમાં ભારે નુકસાન થવા પામ્યું છે. છેલ્લા 4 દિવસ કરતાં વધુ સમયથી ખેડબ્રહ્મા નગરપાલિકાના મોટા ભાગના કેટલાક વિસ્તારોમાં પાણીની સમસ્યા સર્જાઈ છે, જેને પગલે હાલના સમયે સ્થાનિકો ટેન્કરો થકી પાણી ભરવા મજબૂર બન્યા છે. તકલીફ છે ભાઈ, 15 દાડા થઈ ગયા છે, પાણી આવતું નથી. તે માટે બરાબર અમને ફૂલ તકલીફ છે. પેલા લુગડા ધોવાના, નવાનો ધોવાનો પાણી છે નથી, ઘરમાં રાંધવાનું પાણી છે નથી, હે નથી રાંધીએ છે એને વેચે તો પાણી કરી કરી અમે કેટલા દાડા વેચે તો લાવીએ પાણી એમ કહો. અમારે 5 નંબર પાણીમાં ફૂલ તકલીફ છે. નવાનું પાણી, નવાનો પીવાનો કશું નથી. બોલો એ 5 દાડા હું એક ટેન્કર આવે છે 5 દિવસ. બોલો શું કરીશ? અમે એમ ઝઘડા થાય છે અમારા ફળિયામાં, ઝઘડા થાય છે. પાવ 20 ડોલી પાણી આવતું નથી. હું પાલિકા તંત્રની બેદરકારીને પગલે સ્થાનિક રહીશો ઘરકામ સહિત વપરાશ માટેનું પૂરતું પાણી ન મેળવવાને કારણે મોટાભાગના વિસ્તારોમાં જરૂરિયાત માટે ખર્ચ થકી ટેન્કરો લાવી પાણી મેળવી રહ્યા છે. જોકે સામાન્ય રીતે ઉનાળાની ઋતુમાં પાણીની સમસ્યા સર્જાતી હોય ત્યારે ખેડબ્રહ્મા શહેરી વિસ્તારમાં ચોમાસાની શરૂઆતમાં જ અતિશય ભારે વરસાદ બાદ પણ સ્થાનિક લોકો પાણી માટે ઝઘડા કરી જરૂરિયાત કરતા ખૂબ ઓછું પાણી ટેન્કર થકી મેળવી રહ્યા છે. ત્યારે આવનારા દિવસોમાં પાલિકા દ્વારા સ્થાનિક રહીશોને પીવા તેમજ વપરાશ માટેના પાણીની વૈકલ્પિક વ્યવસ્થા સાથે પાણીના નળમાં રાબેતા મુજબ પાણી મળે તે પ્રમાણેની આજીજી પણ કરી રહ્યા છે. કરોડોને ખર્ચે તૈયાર કરાયેલા પાણીના સંપમાં વરસાદી પાણી ભરાઈ ગયું. એક તરફ નગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાને ખર્ચે તૈયાર કરાયેલ પાણીના મુખ્ય સંપમાં વરસાદી પાણી ભરાઈ જવાને પગલે સ્થાનિક લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. જો કે આ મામલે તાજેતરમાં જ નવીન બનાવેલી નગરપાલિકા પ્રમુખે વહીવટી શાસન દરમિયાન બનાવેલી દિવાલ મામલે જણાવ્યું હતું કે 2 લાખ રૂપિયાના ખર્ચે પ્રોટેક્શન દિવાલ બનાવી હતી. તે તૂટતા જ હાલમાં પાણી બંધ છે. સાથે સાથે પાણી બંધ હોવાથી સ્થાને શહેરીજનોને તકલીફ પડે છે. ત્યારે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરાઈ. હાલમાં પ્રોટેક્શન દિવાલ સહિત સંપના સમારકામ મામલે કામગીરી હાથ ધરાય છે. પુષ્કળ વરસાદ આવે તો 12 ઇંચથી વધુ વરસાદ આવે તો એના કારણે ખેડબ્રહ્મા નગરપાલિકાની આજુબાજુના જે વિસ્તાર છે અમારા ત્યાં અમુક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા. અને એમાં સૌથી વધારે નુકસાન અમારે ખેડબ્રહ્માના જે સંપ આવેલું, વોટરવર્ક્સ આવેલું છે એ લગભગ ત્યાં પાણી આખા ખેડબ્રહ્માને પાણી મળે છે અને એ વિસ્તારની એ જગ્યાએ અમારો સંપ નું થોડું નુકસાન થયું છે. જ્યારે જેવું ત્યાં પાણી, નદીનું પાણી ફરી વળ્યા છે તે જ સમયે જેવા પાણી ઓસર્યા અને તરત જ એને પાણીના નિકાલ કરવાનું અમે કામ યુદ્ધના ધોરણે શરૂ કરેલું છે. અને અત્યાર સુધીમાં લગભગ ઘણું પાણી સંપની અંદર જે ભરાયું છે કાઢવાની પ્રક્રિયા ચાલુ જ છે અને હજી થોડું બાકી છે. લગભગ કાલ સુધીમાં એ પાણી નીકળી રહેશે. લગભગ 25 લાખ લીટરની તેમજ ટૂંક સમયમાં ખેડબ્રહ્મા શહેરને પૂર્વવત પાણી આપવા તંત્ર કામે લાગ્યું છે. સ્થાનિકો વચ્ચે પાણીના ટેન્કર બાબતે બબાલ. જો કે હાલમાં ખેડબ્રહ્મા વિસ્તારમાં પાણીની તકલીફ સર્જાયા બાદ મોટાભાગના દરેક લોકો ફરી એકવાર ટેન્કરથી પાણી લેવા મજબૂર બન્યા છે. ટેન્કર લેવા જતા સ્થાનિક કક્ષાએ વ્યાપક ઝઘડાઓ પણ વધ્યા છે. પાણીના મામલે ખેડબ્રહ્મા નગરપાલિકા વિરોધ પક્ષના નેતાએ જણાવ્યું હતું કે વહીવટી શાસનકાળ દરમિયાન થયેલા મોટાભાગના કામોમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો છે કે જેનું જીતું જાગતું ઉદાહરણ સંપ તેમજ પ્રોટેક્શન દિવાલ છે. ત્યારે ચોમાસાની શરૂઆતમાં જ સમગ્ર દિવાલ ધોવાઈ ગઈ છે. જોકે પ્રારંભે જ વ્યાપક ભ્રષ્ટાચાર થયા હોવાનું ખુલ્યું છે. ત્યારે જોઈએ માનવું રહેશે કે વહીવટી શાસનકાળમાં બનેલા કામો કેટલા યથાવત રહે છે.